ધર્માનંદ મહામંત્રી સર્વોપરી ઉપવાસ શ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા બોરડી શ્રી સ્વામિનારાયણ વિરાજમાન સૂર્યનારાયણ દેવ ના સાનિધ્યમાં આજે કુતલ સુવર્ણ સિંહાસનમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય શ્રી ગણેશા મહારાજ ને પુનઃ જ્યારે પ્રતિષ્ઠાનો અવસર તેના પ્રસંગે અમે આજે અહીંયા આવી દર્શન કરી વિધિમાં ભાગ લઈ પોતાની જાતને ખૂબ ધન્ય ભાગ્ય માનીએ છીએ. ઈશ્વરની કૃપા થાય ત્યારે આપણને સત્સંગનો લાભ મળતો હોય છે. આજે આપણા મહારાજ સુવર્ણ સિંહાસનમાં વિરાજમાન છે, પરંતુ બહુ પરમાત્મા સ્વયં મૂર્તિમાન હોય છે. એ સૌ ભક્તોના હૃદયનો ભાવ ચિંતા હોય છે. એ આપણા સૌનો ભાવ છે કે આજે આપણા મહારાજ સુવર્ણ સિંહાસનમાં વિરાજમાન થાય. બાકી સુવર્ણ કળિયુગમાં એવું કહેવાય છે કે સુવર્ણમાં કળીનો વાસ હોય છે, પણ એ સુવર્ણ જેને શ્રદ્ધાથી ભાવનાથી હમણાં આપણા સ્વામીજીએ કહ્યું તે પ્રમાણે કોઈ નાની સેવા કરી મોટી સેવા કરી હોય ત્યારે એ સુવર્ણ કળિયુગમાં પણ ઠાકોરજીને ધરાવેલું હોય ત્યારે નિર્ગુણ થાય છે અને એના દર્શન કરવાથી ભક્તોનો ભાવ પરિપૂર્ણ થાય છે. તો સૌ પ્રથમ અમે આજે એ મંદિરના મહાન આપણા જૂનાગઢ ટેમ્પલમાં ધાર્મિક ટ્રસ્ટી બોર્ડના સભ્ય પણ છે, નવીન છે, ઉત્સાહી છે, વિદ્વાન છે. એમના ગુરુ પાણીને આશીર્વાદ અને પ્રેરણા મળી છે. આપણા મહાન સ્વામી શ્રી રાધાનંદજી સ્વામી ઉપસ્થિત છે, વળી શ્રી હરિચંદ્ર સ્વામીજી છે, આપણા બાલાજી અન્નાજી પૂર્વે આ મંદિરમાં પણ બહુ મોટી સેવા કરી ચૂક્યા છે. વીર સ્વામી છે, આપણે જૂનાગઢ મંદિરના વરિષ્ઠ પુરારી સ્વામી શ્રી દેવનંદજી સ્વામી આદિ ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. ત્યારે પણ શ્રી હરિનગરમાં પ્રાર્થના કરીએ છીએ. આજે વૈશાખ અને જૈન પ્રગતિ વિક્રમ સંવત 2081 સ્વામીજી કહ્યું કે 100 વર્ષ જ્યારે ઘનશ્યામ મહારાજને પૂર્ણ થતા હોય એ આપણા બધા માટે બહુ એક આનંદની એક ગૌરવની વાત છે. અક્ષર લગ્ન મહારાજનું સ્વરૂપ કેવું હશે એ જો જોવું હોય, અનુભવવું હોય તો રાજકોટ બોરડી નદી બાદ ઘનશ્યામ મહારાજ અક્ષર લગ્ન મહારાજનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું દર્શન થાય. એ આપણા હૃદયનો ભાવ છે. શ્રીજી મહારાજ વજરામુખના ઉગીને જ્યારે જગન્નાથપુરી ગયા હતા ત્યારે જગન્નાથપુરીની વિશે મૂર્તિમાં રહી પ્રત્યક્ષ મૂર્તિના નેત્ર વડે કરીને ભક્તોનો ભાવ નિહાળતા. એટલે મહારાજ મૂર્તિમાન હોય છે, એને ક્યારેય કાષ્ટની કે ધાતુની કે પાષાણની મૂર્તિ ન સમજવી. એ સ્વયં અક્ષરાને કરી પુરુષોત્તમ નારાયણ આ ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં વિરાજમાન રહ્યા થતા મારો ભાવ નિહાળે છે. એવા ભાવથી દર્શન કરશો તો ભગવાનની ખૂબ કૃપા ઉતરશે. અંતમાં જેણે જેણે સેવા કરી છે સૌને મારા ઉડા ધન્યવાદ છે. કોટારી સ્વામી અમને વાત કરી કે મારો છે આજે અમારા રાજકોટ ખાતે એ જગ્યાએ પ્રતિષ્ઠામાં આવવાનું હોવાથી એમણે સહેજે સહેજે વાત કરી સુવર્ણ સિંહાસનનું નિર્માણ થયું છે, પધારો. અમે આવ્યા, અમે પુનઃ કહ્યું તે પ્રમાણે અમે પણ આજે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવના અને ઘનશ્યામ મહારાજના દર્શન કરીને અમને પણ આજે બહુ આનંદ આવ્યો છે. આજે તમારા ખૂબ નિયમિત જરૂર આવ્યું સેવા કરજો. અહીંયા તો બહુ સરસ મજાનું ઉત્સવનું મંડળ પણ ચાલે છે. કેમ તમે આ ભક્તો પણ આવે પ્રભાવ ફેલાય પ્રાર્થના કાળથી મોડી સાંજ સુધી સહેલા આદિ સુધી આ ભક્તો નિયમિત આવે છે. મારા ભક્તો બધું જ કરજો. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સત્સંગ છે ને ગુણભાવી છે. સત્સંગમાં આવીને ભક્તોના ભાવને અને ગુણને ગ્રહણ કરજો. નાની મોટી બાબતો બધામાં રહેલી હોય છે, એનો તપાસ કરવા બેસીએ તો ક્યારે અંત આવે એમ નથી. માટે સત્સંગમાં બહુ ભલા થઈ નિર્માની થઈ નિર્દોષપણે ભક્તિ જેની કરશે ને એની ભક્તિ ઘનશ્યામ મહારાજ સ્વીકારશે. આદિત્ય પ્રાપ્તિનો અર્થ આવે ને એ બધું કેવું હોય છે આ જગતમાં બધું મળે પણ એ બધું મળતું હોતું નથી. અને એવો મેળવવાનો જે પ્રયાસ કરે છે ને એ વ્યથા હોય છે. માટે બધા ભક્તજનો આપસો એ ગુણ આવજો અને પુનઃ એક વખત એના ચરણોમાં તમામ સંતોને મારા ઉડા ધન્યવાદ. આપ સૌ ભક્તોની ઉપર શ્રી હરિની અનન્ય કૃપા ઉતરે એવા એમના ચરણોમાં પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.